ચલો કાકા આવજો. હા આજે રજા એટલે ગાયો ભેંસો ચરાવવાની. નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે સવારે 6:30 વાગ્યા છે અને હું અને મારા સ્ટાફ મિત્રો બધા આજે ટ્રેકિંગ અને ફોરેસ્ટ વિઝિટ માટે જઈએ છીએ. તો મિત્રો આપણે લુણાવાડાથી 30 કિલોમીટર દૂર બાકોર બાજુ જઈએ છીએ. રસ્તામાં મહીસાગર નદી અને મહીસાગર માતાનું મંદિર આવી ગયું છે. હવે આપણે લીમડિયા ચોકડી પહોંચી ગયા છીએ. તો અહીંયા આપણે ગજાનંદ નાસ્તા હાઉસમાં સવારનો નાસ્તો કરી દઈએ. અમેઠીનું જંગલ. મિત્રો આ છે કરમદાનું ઝાડ. એના ઉપર મસ્ત મજાના કરમદા લાગી ગયા છે અને અમે બધા ફ્રેન્ડ સર્કલ કરમદા ખાવા તૂટી પડ્યા છીએ. જુઓ કેવા કાળા કાળા એકદમ પાકીને મસ્ત થઈ ગયા છે. આ ફ્રૂટ એ જંગલમાં જ થાય અને ઉનાળામાં પાકતું છે. એકદમ દવા વગરનું, ખાતર વગરનું એકદમ હેલ્ધી ફ્રૂટ છે. જુઓ કેટલું સુંદર છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. પેલું જાણે આપણે કાલા ખટ્ટા કેન્ડી ખાતા હોય ને એવું છે. અને મારા પારસભાઈને બહુ ભાવે છે. ખુશ થઈ ગયા છે પારસભાઈ તો કરમદા ખાઈને. તે બીડીમાં તો તમાકુની સુગંધ હોય, બાકી ટીમરૂની સુગંધ ના હોય. આપણે અહીંયા 3 પક્ષી શોધવા આવ્યા છે. હા, આ બોલ્યું એ પિત્તા, તો પિત્તા અહીંયા આવી ગયા છે. ઇન્ડિયન પિત્તા ઉર્ફે નવરંગ. આ બોલ્યું. હા. બીજું પક્ષી આપણે શોધવાનું છે પેરાડાઇઝ ફ્લાય કેચર. અને ત્રીજું પક્ષી છે આપણે શોધવાનું છે ફિશ આઉલ. ત્રણે અહીંયા આગળ મેં જોયેલા છે. બરાબર. આ બોલે છે ઇન્ડિયન પિત્તા. આપેલા ઈંડા આપેલા. તો મિત્રો આપણે આજે આ 3 પક્ષીને શોધવા માટે ને એને જોવા માટે અમેઠીના જંગલમાં આવ્યા છીએ. ઉત્તર પ્રદેશ ને ગુજરાતનું અમેઠી, બાકોર, મહીસાગર જિલ્લો. મિત્રો આ જે મીઠો મધુરો અવાજ સંભળાય છે એ પિત્તાનો છે. આ પક્ષીના પિત્તા કે અને બહુ સુંદર એનો અવાજ હોય છે અને પક્ષી પણ એવું મસ્ત સુંદર હોય છે. તો આ જાંબુના ઝાડ ઉપર છે લાલ કીડીઓનું ઘર, એટલે કે એમનો માળો પાંદડામાં સીવીને બનાવે છે. નેક્સ્ટ બી જોયો છે અહીંયા આગળ છે. બધા આમ જઈને આવી પછી આગળ જઈએ. ભાઈ આ જગ્યા એવી છે ત્યાં ના જવાનું.
આ કઈ મોકો કહેવાય પરિચિત? જંગલીમાં પેલો એક પૂળો એ હુકાઈ ગયો છે દેખાય, એના નીચે એક પૂળો છે, એક જોથી ભમરીઓ ઉડી ગઈ ઉપરથી. નીચે પેલો એક પૂળો લો એટલે નીચે દેખાય, એ પૂરા ઉપરથી ઉડી ગઈ. તો મિત્રો જિજ્ઞેશભાઈ અને આકાશભાઈ આ લોકોને કશુંક દેખાયું છે. અરે હા, શું અમારી આતુરતાનો અંત આવી ગયો, અમને ઘુવડ જોવા મળી. જો મિત્રો ફરીથી પણ આપણને ઘુવડ જોવા મળી ગયું. હે ઉડી ગયું. મિત્રો ત્રીજા લોકેશન પર પણ આપણને ઘુવડ જોવા મળ્યું. જિજ્ઞેશભાઈનું એવું કહેવું છે કે આપણા હિલ ચડીને જો ઉપર જઈએ તો ત્યાંથી આપણને ઘુવડ બહુ સારી રીતે નજીકથી જોવા મળશે. ચાલો આપણે બધા હિલ ચડીએ. તો અહીંયા ટેકરી ઉપર આવ્યા છે ચડીને. હવે અમે બધા થોડા થાકી ગયા. પાસ ભાઈ થાક લાગ્યો છે? હા. તો આકાશભાઈ હિલની ઊંચાઈ અને કુદરતી સૌંદર્યનો લુત્ફ ઉઠાવી રહ્યા છે. સેલ્ફી ખેંચી રહ્યા છે એમની. જિજ્ઞેશભાઈના કેમેરામાં ઘોડનો ફોટો કેદ થઈ ગયો છે. જુઓ, નજીકથી જોવાનો કેટલો જ રોમાંચ છે. પૈયો પેડા ચો પેલો બેઠો. તું પાછળ જોતો રહેજો મિત્ર, એક આંખ પાછળ હોવી જોઈએ. હું આવું પાછળથી. અમારા આકાશભાઈને ડર બહુ લાગે છે. અહીંયા સ્પ્રાઇટ ના ડીઓ કામ ના આવે, જે ડર છે એ ડર રાખવો પડે ભાઈ. એ અમને એમ કહે છે કે તમે વિડીયો ઉતારો ગમે તે કરો પણ પાછળ જ ઉતારો. એટલે અમારે તો પાછળ રિયર કેમેરો ચાલુ કરાયો છે. ફ્રન્ટ રિયર બંને કેમેરા એમને ચાલુ કરાયા છે. ટાવર નથી આવતા. પારસ આવી જાય, ફ્રેમમાં આવતો નહીં. હા હા આવી ગયા. બીજું શું કહો તમે? મોબાઈલ પર દેખાય એવું જ દેખાય. આ રીત મારી ઓંગળી જો એ હલી ખબર જ નહીં પડતી. એ લાકડું જ હોય એવું લાગે. જુઓ પણ ચલો આપણે ડુંગરા ઉપરથી ઉતરીએ નીચે. રસ્તો છે બહુ જોખમી. ધીમા ધીમા. ભાઈ જેમ ગણિતમાં ડાબે જેમ વેલ્યુ વધતી જાય ને સંખ્યાની, હાલ ડાબે જવાનું છે. ઓકે. હા, તો આકાશભાઈ કહે કે જેમ ડાબી બાજુ જઈએ એમ વેલ્યુ વધતી જાય ગણિતની અંદર. હા, એમ અત્યારે આપણે ડાબી બાજુ જવાનું. જો મિત્રો પગથિયા જેવું છે.
મિત્રો જેટલું ચડતી વખતે જેટલું સરળ લાગ્યું એના કરતાં ઉતરતી વખતે એટલું જ અઘરું લાગે છે. આ તો બહુ રિસ્કી છે. પથ્થર ગમે ત્યારે ખસી જાય, કોઈ ગેરંટી નહીં. અહીંયા આપણામાં તો કોઈને પથ્થર ગોઠવ્યા નથી. જો પથ્થર પડ્યો, આકાશ ડર્યો. ફાઇનલી આપણે ત્યાંથી નીચે આવી ગયા. જો મિત્રો સામે ઝાડ ઉપર કિંગફિશર પક્ષી દેખાય છે. કેટલું સુંદર ને રંગબેરંગી હોય છે આ પક્ષી. નેચરલ ડેથ ઓફ ટર્ટસ. સ્કલ છે આ એની દેખાય છે, ખોપડી જોઈ તો મિત્રો આ કાચબાની ડેડ બોડી છે. આખું એનું હાડપિંજર, એનું ખોપડીનો ભાગ છે. આ બાજુ જોવા દો થોડું, આ ખોપડીનો ભાગ છે. આ નેચરલ ખોપડીનો ડેથ ભાગ. થઈ હોય એવું લાગે છે. હા આ એના નીચે જે પીઠ, એના ઉપરનો શેલ, જે મજબૂત શેલ આવે છે, આ નીચેનો સેલ છે હમ અને આ બધા જે રહ્યા એ ઉપરના સેલ છે. આ એના ટીસ્યુ શું વ્હાઈટ કલરનો દેખાય છે. જો મિત્રો જંગલમાં આ છે પાણીનો સ્ત્રોત, ભૂજળ. મિત્રો તમે ધારીને જોશો તમને લાગશે કે પાણી વહેતું હોય એવું છે, અને વહેતું હોય એવું છે નહીં, પણ ખરેખર વહેતું જ છે. અને અહીંયા નીચેથી જ નીકળે છે. જુઓ છે. અહીંયાથી નીકળે છે. જ્યાં પાણીનો સોર્સ છે, આજુબાજુ કોઈ નદી તળાવ કશું જ નથી, પણ સતત વહેતું પાણી છે. જો મિત્રો ઉપર જાંબુનો ઝાડ છે. અહીંયા આજુબાજુ કોઈ નદી તળાવ કે એવું કશું જ નથી, પણ આ જગ્યાએથી પાણી સતત ફ્લો થઈ રહ્યું છે, વહી રહ્યું છે. જુઓ દેખાય છે વહેતું. આ પાણીનો સ્ત્રોત. જંગલોમાં ઘણી વાર આવડા મોટા જંગલમાં પશુ પંખીઓ કઈ રીતના પાણી પીતા હશે, શું કરતા હશે, પણ કુદરત એમના માટે વ્યવસ્થા કરી જ રાખી છે. જુઓ આ ડુંગરમાંથી પાણી સતત વહેતું છે, અને એમાં એવા ચોમાસું નજીક આવ્યું એટલે આ ફ્લો વધી જવા. એટલે ઘણીવાર જે વનવાસી લોકો હોય છે ને, એ પણ આ રીતના જે પાણીના સ્ત્રોત હોય છે એમાંથી જ એમની જરૂરિયાત પૂરી કરતા હોય છે. જુઓ કેટલું શુદ્ધ પાણી છે. ભર ઉનાળામાં વહેતું પાણી છે. મે મહિનો છે આ. જો એ જ પાણી ધીમે ધીમે આગળ આવતો ખાબોચિયું આખું ભરાઈ રહ્યું એનું. જોયું? જંગલમાં વસતા પશુ પંખીઓનો પીવા માટેનો સારામાં સારો સ્ત્રોત. જો સામે મિત્રો જંગલમાં વચ્ચોવચ્ચ ઘનઘોર જંગલમાં માતાજીનું મંદિર છે. મંદિરના જોડે એક મોટો કૂવો છે. ત્યાં પાણીનું ઝરણું વહેતું જ છે ઉનાળામાં પણ. આ એના બાજુમાં છે મોટો કૂવો સામે રહી. કૂવો પણ પાણીથી ભરપૂર. કૂવા કાંઠે ઊભી છે સીતાફળી. માતાજીની ધજા. આ રહ્યું માતાજીનું મંદિર. જય મેઘાઈ માતા. સંમત 2011નું આ મંદિર બનાવેલું. અને મિત્રો જે આગળ જે પેલો પાણીનો ફ્લો ચાલુ હતો ને, જ્યાંથી પાણી નીકળતું હતું, મુખ્ય સ્ત્રોત હતો ત્યાંથી થોડું થોડું એ પાણી આગળ વહેતું આવીને જુઓ કેટલું મોટું જથ્થામાં ભરાઈ ગયું, એકઠું થયું છે. જંગલમાં આપણે ફરતા હતા, બહુ જ મજા આવતી હતી જંગલની, કે કેટલું સુંદર છે સુંદર છે. પણ જ્યાં માણસ આવે ને ત્યાં જુઓ એ સુંદરતામાં એ ડાઘ લગાડી દે. જુઓ અહીંયા મંદિર તો છે, પણ જુઓ ગણતરી ચાલુ થઈ ગઈ. પાણીની બોટલો પડી છે, પ્લાસ્ટિકની બોટલો પડી છે, ધજા છે અંદર, અગરબત્તીના કવર છે. આ છે ઉમરો. અને આહા આગળ જે લોકેશન છે જોવા જેવું. બહુ ખેતરમાં નાની ઝૂંપડી છે, ઝૂંપડીમાં ખાટલો છે. એના અમારા જિજ્ઞેશભાઈને આકાશભાઈને ત્યાં રેસ્ટ કરવા બેઠા છે. હવે ટ્રેકિંગ કરીને થાકીને.
જે ઉપર મંદિર છે રે આ દેખાય છે આ બધું આવ્યું પાછળ હા ક્યાં સમંદર પેલું રીજો આપણે પાણી પીવાય જો તમે હું આવું જો મિત્રો આ લોકેશન ઉતાવળે આવજો એટલે પછી બહુ બાકી છે. બે છ પાંચ બોર્ડ જોવાનું રહી ગયા એક જ જોયું અને પિત્તા જોવાનું બાકી સરખી રીતે ફોટા પાડવાના પેરેડાઇઝના ફોટા પાડવાના બાકી છે. જો મિત્રો આ લોકેશન જે છે અને જે આ મજા કેમ કેરીઓ બધા ઉભા ઉપર લાગી મિત્રો આપણે પાણીની શોધમાં હવે આવી ગયા છીએ આકાશભાઈ ને પારસભાઈએ પાણી શોધી લીધું છે આપણે જેમ દરેક જગ્યાએ પુરુષ કામ કરે છે ને, એમ એ મકાનનો પુરુષ ડર બનાવે છે. હા જુઓ ભાઈ અહીંયા કૂવામાં સુગરીના માળા છે કુદરતી બેસ્ટ આર્કિટેક્ટ હા અને ગ્રેટેસ્ટ એન્જિનિયર હા ગ્રેટ એન્જિનિયર સુગરીના માળા પાણી પાવી છો ભાઈએ એવું હાલે હા ભૈયા અમને પાણી પાવી છે હજુ મેં પીધું નથી પણ અમને પ્રોવાઈડ કર્યું છે શું નામ બેટા હા ખબર તો ખરી સ્ત્રીનું અને ફિમેલ મેલ હોય ને માળો બનાવે હા એવું નહીં કે એક જ માળો બનાવે એ બે ત્રણ સારા બનાવે હા અને બીજો છોકરીઓ બધા મેલ હોય માળા બનાવે તો ફિમેલ હોય નિરીક્ષણ કરે કયો માળો સારો છે એટલે જે માળો સારો હોય ને એને પસંદ કરે નરને પછી એ ઈંડા મૂકે ને આગળની પ્રોસેસ પ્રક્રિયા કરે એ પછી આગળની પ્રોસેસ જે બચ્ચા સાચવવાની બધું હોય ને એવું નર જ કરે માદા છૂટી ઓ આ લોકોનું ઉલટું છે બધું એમ ને પુરુષ દરેક જગ્યાએ પુરુષ છે. પુરુષ જ ઘસાય છે દરેક જગ્યાએ પુરુષ ઘસાય છે હાજી આ બેઠીને ફિમેલ આ પીળો આવે નર મોટી હોય ફિમેલ જે નીચે બેઠી ને તકલી જેવી દેખાય ને સાહેબ જે ટોચમાં છે એ નર છે ને ટોચ ઉપર છે ને જો આ છે નર સુગરી છે થોડા દૂર રહું તો એક ગુંથમાં આવી જાય છે માળા કેમ બંધા કોઈ બી જાતના જે શિકારી હોય એ જલ્દી એમની પર હુમલો ના કરે સૌથી વધુ સાપનો ભય હોય તો આવી જગ્યાએ સાપ નીચે પડી જાય શિકારી પક્ષી પણ ના આવે શિકારી પક્ષી ઓછા આવે પાછારો તો આવશે. પાછારો ને આ બાજુ આવે એટલે વ્યૂ આવે. બરાબર છે ત્યાં જ્યાં કેરીઓ લીધી હોય ચલો આજે રજા એટલે ગાયો બેસો ચરાવવાની સ્કૂલમાં બપોરની હોય છે સવારની વેકેશન વેકેશન ચાલે હા. હા ભાઈ વાહ મોજ છે હાલ તો વેકેશનની મામા આવ્યો ને હવે નવમામાં આવ્યો અશ્વિન ને નામ તારું ચાલ અશ્વિન આવજે મિત્રો આપણે ચાલતા ચાલતા પાછા પાણીના જે આ સ્ત્રોત હતો ત્યાં આવી ગયા છીએ અને આ પાણીમાં છે ઝીણી ઝીણી માછલીઓ જુઓ છે વાંદરો અવાજ આવ્યો ખાલી. જોયું તમે? શું હતું એ? રાગગુંદા મોટા ગુંદાવન જો આને પર છે કે નહીં ખબર નહીં પીવાની પછી ગુંદા ભરાઈ ગયો પગનું બળ મારો આજે આ જોરદાર છે ને રખડ્યા તાર રાતી મેચ જોવા આપણે ઉડતો જોયું કયું છે નવરા કાબડ જોઈએ
જો મિત્રો સામે ડાળ પર જે પક્ષી બેઠું છે એ છે પિત્તા. દેખાવમાં પણ બહુ સુંદર હોય છે અને અવાજ પણ બહુ જ મીઠો મધુરો હોય છે. પક્ષીઓનું હલનચલન એક્ટિવિટી થોડી ઘટતી છે એમ એ ઘટતું છે. શાંતિ આ બધું કાપસ કોણ આ લીલો લીલો આ તો મસ્ત આવા ઝાડ છે અડધા કાપી કોણે નાખ્યા બધા સાલનો બાદ કોણ કાપી છે લાકડો કરવા હા હરગાવા હરગા માટે હુકા નહીં તો લીલા કાપી આ હુકો ઘણો છે આ જંગલમાં હવે એક કાકા અમને મળી ગયા છે. જો કાકા બનાવે છે બીડી. અહીંયા આથોનો સંકલા પડી ગઈ છે. કાકા ટીમરૂના સૂકા પાન અને દેશી તંબાકુ લાયા છે અને એની બનાવે છે બીડી. લાઈવ વેફર લાઈવ ખમણ બધું જોયું લાઈવ બીડી જોયું. શું કેવું કટારે ભાઈ? એ વાત ખરી છે. આ જિંદગીમાં બહુ લાઈવ જોયું. પણ બોધવા બોધવાનું કશું આવી નહીં. હા નાના સાડી હતી પણ લઈ લીધી. તો હવે ડાયરેક્ટ જ પીવાની. પીવો છો? ના હું નથી પીધું. આમ જુઓ કાકા, જો કાકાએ બીડી બનાવી અને તૈયાર પણ થઈ ગઈ. જો મિત્રો કાકાએ બીડી બનાવી તમને બતાવવા માટે લીધી છે. શું નામ દાદા તમારું? રમણભાઈ. આખું નામ કેવું રમણભાઈ જેવા? રમણ લખું. તો મિત્રો જાંબુના થડ ઉપર જો લક્કડખોદ લકડાને ખોદી રહ્યું છે. ચલો કાકા આવજો, હાથ ઊંચો કરો, આવજો. આપણે હવે થઈ ગયા રિટર્ન. બધા હવે થાકીને લોથપોથ થઈ ગયા છે. પારસભાઈ થાક લાગ્યો છે? આકાશભાઈ તમને થાક લાગ્યો છે કે નથી લાગ્યો? અમારે એંગ્રી યંગમેન આકાશભાઈને હજુ થાક નથી લાગ્યો. હા રી કાઢ્યું ને મળ્યું તને બે દેખોણ આવી ગયા. તો મિત્રો જતા જતા આપણને ઘોડના દર્શન થઈ ગયા ફરીથી. પેલા આયા મિત્રો ધારીને જોઈ લેજો કેટલું દૂર છે. કેવું કટારે ભાઈ? હા કેમ છો? મજા આવી? મજા મજા. તમને મજા આવી? દેખાડ્યું તમને ઇન્ડિયન પિત્તા મેં? આપણે જ્યાં સવારે આવ્યા હતા એન્ટ્રી પોઈન્ટ ઉપર આવી ગયા. હવે આપણો આજ આપણો એક્ઝિટ પોઈન્ટ છે. મિત્રો આપણે હવે જઈએ ઘરે. તો મિત્રો અમારી આ અમેઠી ઝેરના જંગલની મુલાકાતનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો આપણા વિડીયોને અને આપણી ચેનલ 3K ઓફિશિયલ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો આવજો બધા. ગુડ બાય. જય માતાજી.